નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM પર। આપના માટે પ્રસ્તુત છે રહસ્યમયી દિવ્ય જ્ઞાનથી ભરપૂર એવી આ ધાર્મિક ઓડિયો બુક ગરુડ પુરાણ ભાગ 2 મૃત્યુ પછી આત્માની પ્રથમ યાત્રા। ઓમ નમો નારાયણ નીત FMની વિશેષ રજૂઆત ગરુડ પુરાણ 30 ભાગોની વિશેષ શ્રેણી। આ શ્રેણીમાં આપણે ભગવાન શ્રી વિષ્ણુ અને તેમના પરમ ભક્ત ગરુડ વચ્ચે થયેલા દિવ્ય સંવાદ દ્વારા જીવન, મૃત્યુ, આત્મા, કર્મ અને સનાતન ધર્મના ગહન રહસ્યોને સરળ ગુજરાતી ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। ચાલો શ્રી હરિનું સ્મરણ કરીએ, આજની આ દિવ્ય યાત્રાની શરૂઆત કરીએ। જય શ્રી હરિ। મૃત્યુ પછી આત્માની પ્રથમ યાત્રા। મિત્રો, કલ્પના કરો, એક ક્ષણ પહેલાં સુધી માણસ પોતાના પરિવાર સાથે વાત કરી રહ્યો હતો અને બીજી જ ક્ષણે તેનું શરીર સંપૂર્ણ શાંત થઈ ગયું। પરિવારના સભ્યો રડી રહ્યા છે। ડૉક્ટર કહે છે હવે તેઓ આપણી વચ્ચે નથી, પણ શું ખરેખર બધું ત્યાં જ સમાપ્ત થઈ જાય છે કે પછી આત્માની એક નવી યાત્રા શરૂ થાય છે? ગરુડ પુરાણમાં વર્ણવાયેલ માન્યતા મુજબ મૃત્યુ અંત નથી, પરંતુ એક નવા માર્ગનો આરંભ છે। આજે આપણે એ પ્રથમ યાત્રા વિશે જાણીશું। આત્મા અને શરીરનો વિયોગ। ભગવાન વિષ્ણુ ગરુડને સમજાવે છે મૃત્યુની ક્ષણે આત્મા શરીરથી અલગ થાય છે। શરીર પંચમહાભૂતોમાં વિલીન થવા લાગે છે, પરંતુ આત્મા પોતાની યાત્રા ચાલુ રાખે છે। આ વર્ણન એ વિચારને વ્યક્ત કરે છે કે શરીર નાશવંત છે, પરંતુ આત્માને શાશ્વત માનવામાં આવે છે। શું આત્મા અનુભવ કરે છે? ગરુડ પુરાણની પરંપરાગત માન્યતા અનુસાર આત્મા થોડો સમય પોતાના પરિવાર અને આસપાસના વાતાવરણ સાથે જોડાયેલી રહે છે। તે પોતાના પ્રિયજનોને જોઈ શકે છે, પણ તેમની સાથે વાત કરી શકતી નથી। આ કલ્પના આપણને જીવન દરમિયાન સંબંધોની કિંમત સમજાવે છે, કારણ કે સમય પસાર થઈ જાય પછી ઘણી વાતો કહેવાની બાકી રહી જાય છે। જીવનનો હિસાબ। ગરુડ પૂછે છે હે પ્રભુ, શું દરેક મનુષ્ય માટે આ યાત્રા એક સરખી હોય છે? ભગવાન વિષ્ણુ જવાબ આપે છે ના। આધ્યાત્મિક પરંપરાઓ અનુસાર મનુષ્યના કર્મો તેની યાત્રાની દિશાને અસર કરે છે। જે વ્યક્તિએ સત્ય, દયા અને કરુણાથી જીવન જીવ્યું હોય તેનો માર્ગ અલગ માનવામાં આવે છે, અને જે વ્યક્તિ સતત અન્યાય, હિંસા અને છેતરપિંડીમાં જીવ્યો હોય તેનો અનુભવ અલગ હોઈ શકે છે। અહીં મુખ્ય ભાર કર્મના મહત્વ પર છે। શોક કેમ મનાવવો જોઈએ? ઘણા લોકો પૂછે છે જો આત્મા આગળ વધે છે તો પરિવાર શોક શા માટે કરે? કારણ કે પ્રેમ ક્યારેય ખોટો નથી। વિદાયનું દુઃખ પણ પ્રેમનું જ એક સ્વરૂપ છે, પરંતુ ગરુડ પુરાણ એ પણ યાદ અપાવે છે કે અતિશય આસક્તિ આત્માની યાત્રાને લઈને ચિંતાનો વિષય માનવામાં આવે છે। આથી પ્રાર્થના, સારા વિચારો અને સારા કર્મો દ્વારા વિદાય આપવાની પરંપરા વિકસિત થઈ। સૌથી મોટો પાઠ। ભગવાન વિષ્ણુ ગરુડને કહે છે મૃત્યુ પહેલાં જ જીવનને સમજો, કારણ કે જે વ્યક્તિ જીવતા જીવ સત્ય, ક્ષમા, દયા અને સેવા અપનાવે છે તેને મૃત્યુનો ભય ઓછો રહે છે। ડર મૃત્યુથી નથી, અપૂર્ણ જીવનથી હોય છે। આજના જીવન માટે સંદેશ। વિચાર કરો, જો આજે તમને ખબર પડે કે જીવન ખૂબ ટૂંકું છે
તો શું તમે એ જ રીતે ગુસ્સો કરશો, એ જ રીતે દ્વેષ રાખશો, કે પછી તમારા પ્રિયજનોને વધુ પ્રેમ કરશો? કદાચ ગરુડ પુરાણનો સાચો સંદેશ પણ આ જ છે. મૃત્યુને યાદ રાખો, પણ જીવનને વધુ સુંદર બનાવો. આગામી ભાગની ઝલક. આગામી એપિસોડમાં આપણે જાણીશું ગરુડ પુરાણમાં વર્ણવાયેલા યમદૂત કોણ છે. શું તેઓ ખરેખર ભયંકર છે, કે પછી તેઓ માત્ર કર્મના નિયમનું પ્રતીક છે? આ પ્રશ્નોના જવાબ સાથે આપણી રહસ્યમય યાત્રા આગળ વધશે. ત્યાં સુધી એક સારો વિચાર, એક સારો શબ્દ અને એક સારું કર્મ આજથી જ શરૂ કરો, કારણ કે જીવનનો સાચો અર્થ મૃત્યુ પહેલાં સમજી લેવું એ જ સૌથી મોટી બુદ્ધિ છે. શ્રોતા મિત્રો, આ હતો ગરુડ પુરાણ ભાગ 2. આપણે આજે મૃત્યુ પછી આત્માની પ્રથમ યાત્રા વિશે ગરુડ પુરાણમાં વર્ણવાયેલા તત્વોને સમજવાનો પ્રયત્ન કર્યો. જો આ વિડીયોએ તમને કંઈક નવું વિચારવા પ્રેર્યા હોય તો આ જ્ઞાનને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. જો તમે હજુ સુધી મારી ચેનલ નીત એફએમને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આગામી ભાગમાં આપણે જાણીશું યમદૂત કોણ છે, ગરુડ પુરાણનું રહસ્ય. સાંભળો, સમજો, જીવન બદલો. હું ફરી મળીશ ગરુડ પુરાણના આગામી દિવ્ય અધ્યાય સાથે. જય શ્રી હરિ. ઓમ નમો નારાયણ. આશા છે કે તમને મારી આ ઓડિયો બુક પસંદ આવી હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો અને તમારા સગા સંબંધી અને મિત્રજનોને આ વિડીયો અવશ્યથી શેર કરશો. અને આવનારા ભાગ સાંભળવા માટે તેમજ બીજી પણ અવનવી ધાર્મિક ઓડિયો બુક અને મોટિવેશનલ ઓડિયો બુક સાંભળવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેશો. મિત્રો, આપના એક લાઈક, શેરિંગ કે સબસ્ક્રિપ્શનથી મને આ ઓડિયો બુક્સ બનાવવા માટે પ્રોત્સાહન મળી રહેશે. ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ સાથે જોડાઈ રહેવા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ફરી જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.